વિજ્ઞાન વનસ્પતિજન્ય ચામડું. ઉનાળાના બળબળતા દિવસો હોય કે પછી શિયાળાની ઠૂઠવાતી ઠંડી હોય, ઘરની બહાર નીકળતા જ ચામડાના પગરખાં વગર ચાલે નહીં. યુગો પૂર્વે પગરખાં ફક્ત લાકડાના બનતા હતા, જેને આપણે ચાખડી કે ખડાવ તરીકે ઓળખીએ છીએ. આજના સખત રસ્તા પર તે કષ્ટદાયક બની રહે છે. હા, કપડાના કે પછી કૃત્રિમ ચામડાના એટલે કે સિન્થેટિક સામગ્રીના જૂતા ચપ્પલ ઉપલબ્ધ હોય છે. કૃત્રિમ ચામડાના જૂતા કે પરિધાનથી કેટલાક લોકોને એલર્જી થવાનો પણ ભય રહે છે, અને તે ચામડાના પગરખાં જેટલા ટકાઉ પણ હોતા નથી. ચામડાના જેકેટ ઠંડીથી રક્ષણ આપે છે, તો ચામડાના પટ્ટા, પાકીટ, પર્સ, બટવા વગેરે વ્યક્તિત્વને નિખારે છે. કુદરતી ચામડાનો કોઈ વિકલ્પ છે ખરો? આ માટે સિન્થેટિક ચામડું ઊણું ઉતરે છે. વિજ્ઞાનીઓ ચામડાના વિકલ્પ શોધવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, અને તેઓ વનસ્પતિજન્ય ચામડા જેવી સામગ્રી બનાવવામાં સફળ રહ્યા. આ વનસ્પતિજન્ય ચામડું બનાવવાનો ઉદ્દેશ ફક્ત આપણી સગવડ સાચવવાનો જ નથી, પરંતુ જાનવરોના ચામડાને કમાવવાની પ્રક્રિયા દરમિયાન થતા પ્રદૂષણને પણ ઓછું કરવાનો ઈરાદો છે. આમ તો કુદરતી રીતે મૃત્યુ પામેલા જાનવરોની ખાલનો ઉપયોગ ચામડું બનાવવા માટે કરવો જોઈએ, પણ ચામડાની વસ્તુઓની માંગને જોતા ચામડા માટે જાનવરોની હત્યા થતી હોવાની શક્યતા નકારી ન શકાય. માનવી દ્વારા પર્યાવરણને થતા નુકસાન તેમજ પોતાની લાલસાને લીધે પૃથ્વી પરથી જીવોની ઘણી પ્રજાતિઓ નાશ પામી છે. વનસ્પતિજન્ય ચામડાના આગમનથી અસલી ચામડાની ખપત ઓછી થશે અને પર્યાવરણની રક્ષાના હવનમાં સમિધ હોમાશે. VTT ટેકનિકલ રિસર્ચ સેન્ટર ઓફ ફિનલેન્ડના વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે ફૂગના માઇસિલિયમમાંથી ચામડા જેવી વસ્તુ બનાવી શકાય. ફૂગના તાંતણાના ઝાડાને માઇસિલિયમ કહેવાય છે. સામાન્ય સંજોગોમાં ભૂગર્ભમાં ફેલાતી આ ઝાડના સડેલા થડ પર પણ જોવા મળે છે. તે એકમાંથી અનેક થઈને ફેલાય છે. તેમાંથી બિલાડીના ટોપ, મશરૂમ જેવી અપુષ્પ વનસ્પતિ પણ અંકુરિત થાય છે. સૈકાઓથી યુરોપમાં ફૂગ અને પોલિમરનો ઉપયોગ ચામડા જેવું કાપડ બનાવવામાં થતો આવ્યો છે. હવે પગરખાં, પર્સ, જેકેટ, પટ્ટા વગેરે જેવી અસલી ચામડાથી બનતી વસ્તુઓ બનાવવા માટે વનસ્પતિજન્ય ચામડાનો ઉપયોગ કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓએ અનુભવ્યું છે કે આ વસ્તુઓના સ્પર્શની અનુભૂતિથી કે પછી પરિધાનના દેખાવથી તે અસલ જેવું જ લાગે છે. અસલ ચામડાની મજબૂતી અને ચમકનો ભાસ થાય છે. ફિનલેન્ડના વિજ્ઞાનીઓને આ નવી વસ્તુ અચાનક જ હાથ લાગી ગઈ. તેમણે જોયું કે દાળ, દૂધ અને માખણ જેવી ખાદ્ય વસ્તુઓને 2-3 દિવસ ઢાંકીને રાખી મૂકીએ તો તેમાં ફૂગની એક જાતિ અને મજબૂત પરત બની જાય છે. બસ આ સામાન્ય લાગતી પ્રાકૃતિક પ્રક્રિયાને જોઈને વિજ્ઞાનીઓને વિચાર આવ્યો કે આ પરતમાંથી ચામડું બનાવીએ તો? પશુઓની ખાલને ઉપયોગમાં લેતા પહેલાં કમાવવી પડે છે. આ પ્રક્રિયાથી તે લાંબો સમય સુધી ટકે છે અને તેનું વિઘટન થતું નથી. આ માટે ક્રોમિયમ ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ખાલ મુલાયમ પણ બને છે. આ ઉપરાંત તેમાં લજામણીના પાન અને શિંગોડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વાપરવામાં આવતું ક્રોમિયમ જે ક્ષારના રૂપમાં હોય છે તે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે. માટે કમાવવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાનો પણ વ્યવસ્થિત નિકાલ કરવો પડે. આ પ્રક્રિયામાં ખાલમાં રહેલા ભેજ તેમજ ચરબીને પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરીને તેમાંથી દૂર કરવામાં આવે છે. ચામડાની એકસરખી જાડાઈ રાખવા માટે તેમજ તેને રંગ ચઢાવવા માટે ખાસ પ્રક્રિયા કરવામાં આવે છે. પશુઓની ખાલને કમાવીને માનવ ઉપયોગી ચામડું બનાવવાની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં હાઇડ્રોજન સલ્ફાઇડની ઉચ્ચ માત્રા જીવસૃષ્ટિ માટે જોખમી છે. માટે જૈવિક સામગ્રી અને બિનઝેરી રસાયણોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમેરિકાના વિજ્ઞાનીઓને ઋષિ મશરૂમમાંથી ચામડું બનાવવામાં સફળતા મળી છે. ઋષિ કે રેશી મશરૂમ સૈકાઓથી એશિયન દેશોમાં દવા તરીકે વપરાય છે. તેમાં પ્રચુર માત્રામાં ખનિજ હોય છે. ચેપ અને શ્વસન તંત્રના રોગોની ચિકિત્સામાં તેનો ઉપયોગ થાય છે. તેમાં લિંગજી 8 નામનું પ્રોટીન
પ્રચુર માત્રામાં મળે છે. તેના કારણે ઋષિ મશરૂમમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે. જાપાન અને ચીનમાં કેન્સરના ઈલાજ માટે પણ તેને માન્યતા પ્રાપ્ત થઈ છે. આ દેશો 4000 વર્ષોથી ઋષિનો ઉપયોગ કરે છે અને ખાસ્સું હુંડિયામણ પણ કમાઈ લે છે. તમિલનાડુ અને કેરળમાં તેનો ઔષધીય ઉપયોગ થાય છે. કડવા સ્વાદના આ મશરૂમની ખેતી થાય છે અને ખાદ્ય પદાર્થ તરીકે તેનો વેપાર થાય છે. બધી દવાની જેમ ઋષિ મશરૂમની પણ આડઅસર તો છે. અરે આપણે તો મશરૂમ દ્વારા ચામડું બનાવવાની વાત કરતા હતા. સંશોધકોના મત મુજબ ઋષિ મશરૂમના માઇસિલિયમને એક પ્રાકૃતિક રેસાના રૂપમાં ઉત્પન્ન કરી શકાય. તેને વિભિન્ન પોત અને રૂપોમાં પણ પરિવર્તિત કરી શકાય. જેમ કે આપણે એક પ્યાલામાં થોડું માઇસિલિયમ નાખી દઈએ તો પ્યાલાના આકારમાં જ તે વિકસવા લાગે છે. આપણને જાણીને નવાઈ લાગશે કે આજ સુધીમાં વિજ્ઞાનીઓને 2 અઠવાડિયાના સમયગાળામાં લગભગ 2.5 ચોરસ મીટર આકારનું વનસ્પતિજન્ય ચામડાનું નિર્માણ કરવામાં સફળતા મળી છે. આટલું ચામડું ગાયના આખા શરીરની ખાલ બરાબર થાય. બજારમાં છૂટથી વનસ્પતિજન્ય ચામડું મળવાથી વાતાવરણીય પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળશે. આપણા દેશની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 1953થી ચર્મ ઉદ્યોગ સંલગ્ન સંશોધન કાર્ય માટે પ્રવૃત્ત છે. ભારતીય ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર કરેલી વસ્તુઓનો વિશ્વમાં પ્રસાર કરવા માટે પણ તે કાર્યરત છે. અન્ય કુદરતી સામગ્રીથી ચામડું બનાવવામાં તે અગ્રેસર છે. આ સંસ્થાની બાયોટેકનોલોજી પ્રયોગશાળાએ નોંધ્યું છે કે ચામડા પરની આ નવીન પ્રક્રિયાને લીધે ઝેરી કચરો પણ ખાસ્સી માત્રામાં ઓછો થાય છે. હવે પ્રશ્ન એ છે કે ઋષિ ફૂગને જરૂરી મોટી માત્રામાં મેળવવી કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સોલન, હિમાચલ પ્રદેશ સ્થિત નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મશરૂમે ઋષિ ફૂગની ખેતી કરવાની પ્રક્રિયા વિકસાવી અને તેમાં સફળતા મળી. ભવિષ્યમાં વનસ્પતિ ચામડાને ચામડું જ કહીશું કે પછી કોઈ નવા નામે ઓળખીશું? ચિંતન ભટ્ટ.